રાજ્યમાં લૂંટ અને ભ્રષ્ટાચારનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે તેવું કહીએ તો કંઈ ખોટું નથી। એક બાજુ અસામાજિક તત્વો બેફામ થયા છે રાજ્યમાં, તો બીજી જ બાજુ સત્તામાં બેસેલા અમુક સુધરવાનું નામ નથી લઈ રહ્યા। નકરો ભ્રષ્ટાચાર કરીને જ ભાંડો ભરનારાઓના કાળા કામ સામે આવી રહ્યા છે। આજે મારે એવા ભ્રષ્ટાચારીઓ વિશે વાત કરવી છે જે સત્તામાં બેસીને મસમોટા કૌભાંડ આચરે છે। નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા। મનરેગા યોજનામાં બચ્ચુ ખાબડ અને તેમના પુત્ર તથા હીરા જોટવા અને તેમના પુત્રનું નામ સામે આવ્યું, તેમની ધરપકડ કરવામાં આવી। આવાસ યોજનામાં ધારાસભ્ય મેઘજી ચાવડા અને તેમના પુત્રનું નામ સામે આવ્યું, તેના ઉપર પણ કાર્યવાહી કરવાની હતી। મેઘજી ચાવડાનું નિવેદન આપ્યું છે હજુ ઘણા એવા મોટા કૌભાંડ છે જેમાં સરકારમાં બેસેલા લોકોની સંડોવણી સામે આવી શકે છે અને ઘણા એવા કૌભાંડો પણ છે કે તેમાં મોટા ગજાના નેતાઓની વાત થઈ છે, તેમના નામ આવ્યા છે। નાના અધિકારીઓ અને નેતાઓની વાત પછી નહીં રહી, કારણ કે જે મોટા મંત્રીઓ, સંત્રીઓ, અધિકારીઓ, ધારાસભ્યો એ બધા છે એટલા મસ્ત મોટા કૌભાંડો કરે છે કે નાના નેતાઓ, અધિકારીઓને તમે શું કહો। રાજકોટમાં પણ સત્તામાં બેસેલા અને ખૂબ મોટી જવાબદારી સંભાળનારનું નામ અથવા તેમની આંખ નીચે કાળા કૌભાંડ થયાના આક્ષેપો લાગ્યા છે। ત્યારે સૌથી પહેલા મનરેગા કૌભાંડની વાત કરીએ તો મનરેગા યોજનામાં ભાજપના સાંસદ મનસુખ વસાવાની કબૂલાત પણ સામે આવી અને તેના પર ચૈતર વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે, કારણ કે સૌથી પહેલા ચૈતર વસાવા છે તેમણે મનરેગા જે યોજના છે તેમાં થયેલા કૌભાંડોને કહેવાય છે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો, ઘણા બધા પુરાવાઓ પણ આપ્યા, પણ આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ નેતા છે અમિત ચાવડા, તેમની પ્રતિક્રિયા સામે આવી છે। સૌથી પહેલા તેના પર નજર કરીએ। આજે સમગ્ર ગુજરાતમાં જે રીતે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે, ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય અને જે મંત્રીશ્રીઓએ સંવિધાનના નામે નિષ્ઠા પ્રામાણિકતાથી કામ કરવાના સોગંદ લીધા હતા, એ જ મંત્રીઓ, એ જ સરકાર અને એમના મળતિયાઓ દ્વારા જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, કોઈની પણ સે શરમ રાખ્યા સિવાય, કોઈનો પણ ડર વગર આજે જે રીતે ભાજપના મળતિયાઓ અને લોકો દ્વારા મનરેગા યોજના હોય કે નલ સે જલ યોજના કે બીજી યોજનાઓ હોય, એમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું છે। કરોડો રૂપિયાની લૂંટ ચલાવી ને પ્રજાના પૈસાને લૂંટવામાં આવી રહ્યા છે। ત્યારે આજે અમારા વિધાનસભા પક્ષના ઉપનેતા માન્ય શૈલેષભાઈ, અમારા સાથી ધારાસભ્યશ્રીઓ, અમારા કાર્યકારી પ્રમુખ ભાઈ જિગ્નેશભાઈ, કાંતિભાઈ ખરાડી, અમરતજીભાઈ, દાહોદના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન સહિત અમે બધા જ લોકો મહામહિમ રાજ્યપાલ શ્રી પાસે જઈને રજૂઆત કરી છે કે આખા ગુજરાતમાં મનરેગા અને નલ સે જલ યોજના સુનિયોજિત રીતે એક સિન્ડિકેટ બનાવી તે સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ અને મિલીભગતથી ગામથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓના મેળાપીપણાથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર કરવાવાળા લોકોને જે દૂર કરવાના હોય, એને જે સજા કરવાની હોય, જે દાખલારૂપ કાર્યવાહી કરવાની હોય, એ કરવાની ઈચ્છા શક્તિ સહેજ પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, સરકારને, ભારતીય જનતા પાર્ટીમાં દેખાતી નથી। મહામહિમ રાજ્યપાલશ્રીને અમે વિનંતી કરી કે મહામહિમજી, તમે જેમને મંત્રી તરીકેના શપથ લેવડાયા છે, જેમણે ગુપ્તના સંવિધાનના નામે નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કરવાના શપથ લીધા છે, એવા રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ કે જેમના ખુદના પર ભ્રષ્ટાચારના આરોપ છે, જેમના દીકરાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, જેમની સામે પૂરતા પુરાવાઓ છે, જેલમાં જઈ ચૂક્યા છે, સાબિત થઈ ચૂક્યું છે ભ્રષ્ટાચાર, એમ છતાં નૈતિકતાથી તો રાજીનામું આપતા નથી। એમને દૂર કરવાની હિંમત કદાચ મેળાપીપણું હોવાને કારણે સરકારમાં પણ નથી, તો મહામહિમ તરીકે તમે જેમને શપથ લેવડાયા છે એવા મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ભ્રષ્ટાચારી છે, એમને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવા માટેની કાર્યવાહી કરવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે। સાથે સાથે આખા ગુજરાતમાં
મનરેગા અને નલ સે જલનો ભ્રષ્ટાચાર બધાને આજે ખ્યાલ છે. નાનાથી લઈને ગાંધીનગર સુધીના લોકોના મેળાપીપણાથી આ વ્યવસ્થિત રીતે ભ્રષ્ટાચારનું કૌભાંડ ચાલી રહ્યું છે. સરકાર કોઈ તપાસ કરે, એફઆઈઆર કરે, ધરપકડ કરે, પણ નાના લોકોની ધરપકડ થાય છે. નાના કર્મચારીઓને પણ દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. પણ મોટી માછલીઓ તો આજે પણ ખુલ્લી છે. કેમ મનરેગા કે નલ સે જલમાં કોઈ ડીડીઓની ધરપકડ નથી થતી, કોઈ કલેક્ટરની ધરપકડ નથી થતી, કોઈ કમિશનરની ધરપકડ નથી થતી? કેમ મંત્રી જવાબદાર છે તેમ છતાં એમની ધરપકડ નથી થતી? તો આના માટે ન્યાયિક તપાસ થાય, તટસ્થ તપાસ થાય. સરકાર જે લોકોને બચાવી રહી છે એને ખુલ્લા પાડવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે કે સંવિધાનિક પદો પર જે લોકો છે, ન્યાયતંત્રમાં જે લોકો છે, એવા નિષ્ઠાવાન લોકોની એક એસઆઈટી બનાવવામાં આવે અને છેલ્લા 10 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં જે નલ સે જલ યોજના અને મનરેગા યોજનામાં જે કામો થયા છે એની તટસ્થ તપાસ કરાવવામાં આવે એવી માંગણી પણ કરી છે. જેમ દાહોદમાં ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવ્યો છે, એ જ રીતે પુરાવા આપ્યા છે કે પંચમહાલ જિલ્લાનો જાંબુઘોડા તાલુકો, જ્યાં ફક્ત 26 ગામ છે, ફક્ત 42,000ની વસ્તી છે, જ્યાં 4 જ વર્ષની અંદર 300 કરોડ રૂપિયા મનરેગામાં ખર્ચ થાય છે. 60-40 નો મનરેગામાં રેશિયો છે. 60% લેબર કમ્પોનન્ટ હોવું જોઈએ, 40% મટીરિયલ કમ્પોનન્ટ હોવું જોઈએ. એના બદલે ગુજરાતના સૌથી નાના તાલુકામાં, વસ્તીની રીતે સૌથી નાનો તાલુકો એવા જાંબુઘોડામાં 80% મટીરિયલ કમ્પોનન્ટ ચૂકવવામાં આવ્યું, ફક્ત 20% લેબર કમ્પોનન્ટ ચૂકવાય છે. અને 300 કરોડના કામમાંથી 216 કરોડ કરતા વધારે રકમનું મટીરિયલ સપ્લાય થાય છે. આ મટીરિયલ સપ્લાય કરવા વાળી એજન્સી કોણ છે? તો ત્યાં જિલ્લા ભાજપના પ્રમુખ છે એના નામની એજન્સી છે. એમની પત્ની જે ભૂતકાળમાં જિલ્લા પંચાયતની ભાજપના પ્રમુખ હતા એમના નામની એજન્સી છે. એમના ભત્રીજાના નામની એજન્સી છે. એમના ડ્રાઈવરના નામની એજન્સી છે. પુરાવા આપ્યા, હકીકતો આપી, ફરિયાદો કરી, તેમ છતાં તપાસ નથી થતી. તો કોણ બચાવી રહ્યું છે? કેમ બચાવી રહ્યા છે? એક બાજુ મંત્રીને દૂર નહીં કરવાના, બીજી બાજુ જિલ્લા ભાજપના પ્રમુખ હોય એની કોઈ તપાસ ના થાય. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર આ કૌભાંડમાં, ભ્રષ્ટાચારમાં સામેલ છે. આના હપ્તાઓ કમલમ સુધી પહોંચતા હશે અને એટલા જ માટે આની પર તટસ્થ તપાસ થતી નથી. જેની તપાસ થાય. અમે એ પણ કીધું છે કે ભ્રષ્ટાચાર કરવા વાળો કોઈ પણ પક્ષનો નથી હોતો, કોઈ પણ સમાજનો નથી હોતો, કોઈ પણ પાર્ટી કે બીજા સાથે જોડાયેલો હોય તો પણ એને કોઈને બક્ષવો જોઈએ નહીં. કોંગ્રેસનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે, ભાજપનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે, આમ આદમી પાર્ટીનો કરે કે બીજી કોઈ પણ પાર્ટીનો કરે, એમાં કોઈની પણ શરમ રાખ્યા સિવાય કાયદાનું કામ કરે એવી રીતે કડક કાર્યવાહી કરવા માટે રાજ્યપાલશ્રીને હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરી છે. સરકારની ઈચ્છા શક્તિ દેખાતી નથી. સરકાર આમાં પ્રોએક્ટિવ કોઈ પગલાં લેતી નથી. સરકાર એમના મળતિયાઓને બચાવી રહી છે, એમના મંત્રીને બચાવી રહી છે. મંત્રી પોતાના પદનો દુરુપયોગ કરીને આખી તપાસને એમાં અવરોધ ઉભો કરે છે, ગેરમાર્ગે દોરી રહ્યા છે. તો એવા સંજોગોમાં તટસ્થ તપાસ થાય અને જેમને તમે સંવિધાનના નામે મંત્રી તરીકે શપથ લેવડાયા છે, એમણે શપથ ને સંવિધાનનું તો અપમાન કર્યું છે, પણ સાથે સાથે મહામહિમે લેવડાયેલી જે શપથ પ્રક્રિયા છે એને પણ લાંછન લગાવ્યું છે. ત્યારે રાજ્યપાલશ્રી હસ્તક્ષેપ કરે અને આખા ગુજરાતમાં જે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચારને રોકવા માટે હસ્તક્ષેપ કરીને આગળ આવે એવી મહામહિમ રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે. અમે એ પણ કીધું છે કે આવનારા દિવસોમાં જો સરકાર સામેથી આ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં નહીં લે, સરકાર જો આમાં તટસ્થતાથી કામ નહીં કરે તો ગામથી લઈને ગાંધીનગર સુધી કોંગ્રેસ પક્ષ એના માટે મનરેગા કૌભાંડમાં હીરા ઝૂંટવાનું નામ છતાં કોંગ્રેસ ઝૂકવા તૈયાર નથી.
કોઈ પણ પાર્ટી હોય જ્યારે તેમના ખૂબ સારા એવા મંત્રી તંત્રી અથવા કોઈ એક કાર્યકરનું નામ સામે આવે તો પણ તે ખબર છે કે ઝૂકવા તૈયાર નથી થતી, ખબર જ હોય કે આની સંડોવણી છે, તેમ છતાં કોઈ પાર્ટી સ્વીકારતી નથી. તો બીજી તરફ તમે વાત કરો તો ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા નેતાઓ છે, ઘણા એવા મંત્રીઓ હતા કે તેમનું નામ સામે આવ્યું. બચુ ખાબડની જ વાત કરીએ તો મંત્રી લેવલે તેમનું પદ છે અને તેમના દીકરા જેવા કૌભાંડ કરે છે, તો તેમની ક્યાંક ને ક્યાંક અસર તેમના મંત્રી પદ ઉપર પડતી હોય છે, તેમની શાખ ઉપર પડતી હોય છે અને તેમની છબી પણ ખરડાતી હોય છે. જ્યારે આ બધા કૌભાંડો બહાર આવ્યા ત્યારે લોકો પણ એવી માંગ કરી રહ્યા હતા અને પાર્ટીઓ પણ, વિપક્ષ પણ એવી માંગ કરી રહ્યા હતો કે મંત્રી બચુ ખાબડનું પદ છે તે રદ કરવામાં આવે, તે રાજીનામું આપે, પરંતુ તેના પર હજુ કોઈ કાર્યવાહી નથી થઈ. તેમના પુત્રોની ધરપકડ કરવામાં આવી છે અને મંત્રી બચુ ખાબડ છે તેમનું પદ હવે જોખમમાં છે એ વાત બાકી છે. પરંતુ જે હીરા જોટવાની વાત કરવામાં આવે છે તો હીરા જોટવાનું આ યોજનામાં નામ આવ્યું છે કૌભાંડમાં, ત્યારે આહિર સમાજ પણ મેદાને છે. આમ આદમી પાર્ટીના કરસન બાપુ પણ તેમની પક્ષમાં એક વિડીયો બનાવે છે અને બીજી જ બાજુ તેમના ઉપર પ્રશ્ન ઉઠે છે કારણ કે તે પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે ને આમ આદમી પાર્ટીના જ જે કહેવાય છે ચેતર વસાવા છે તે આખું ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી રહ્યા છે અને બીજી બાજુ કરશનદાસ બાપુ છે તે ક્યાંક ને ક્યાંક તેનો બચાવ કરી રહ્યા હોય હીરા જોટવાનું તેવું લાગી રહ્યું છે. હવે વાત કરવી છે રાજકોટ. આમ તો રાજકોટ રંગીલું કહેવાય, પણ અત્યારે ચોમાસામાં જે રસ્તાઓ છે તેમાં થયેલા ભ્રષ્ટાચાર છે તેના દિવસે ને દિવસે કહેવાય છે દ્રશ્યો સામે આવે છે અને હવે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનો ચહેરો ભ્રષ્ટાચારમાં ખુલ્લો પડ્યો છે. વોર્ડ નંબર 4 માં સરકારી જગ્યા ઉપર દબાણ થાય અને તે અંગે મેયર આ મામલે તાત્કાલિક ડિમોલેશન અંગે આદેશ આપવા જોઈએ તેવી પણ માંગ ઉઠી છે, કારણ કે જે આખો વોર્ડ છે જેમાં દબાણ થયું છે, ટીપીઓ છે તેની જમીન છે તેમાં દબાણ થયું છે, મકાન અને દુકાન ખડકી દેવામાં આવી છે અને એક દુકાન કંઈક 30 લાખમાં વેચાય છે તેવી પણ માહિતી છે. ને આ વોર્ડ નંબર છે તેના જ કહેવાય છે 4 કોર્પોરેટરો છે તેમના નામ સામે છે અને ચારેય કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના છે અને તેમાં પણ મેયર છે નયનાબેન પેઢડિયા, તેમના જ વોર્ડમાં આ બધી ઘટનાઓ થાય છે. ત્યારે અનેક પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી ઉપર પણ થાય છે, ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો ઉપર પણ થાય છે, તંત્ર ઉપર પણ થાય છે અને સરકાર જેમની છે તેના ઉપર પણ થાય છે. ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે આ સમગ્ર ઘટનામાં જે સાચો હોય તે બહાર આવે, ત્વરિત પગલા ભરવામાં આવે અને સમગ્ર મામલે જે પ્રતિક્રિયાઓ સ્થાનિકોની આવી છે તેના પર નજર કરીએ. સમગ્ર રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નને ભૂલીને પોતાનો વિકાસ કઈ રીતે થાય અને પોતે કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકે એના માટે વ્યસ્ત છે. ત્યારે રાજકોટ શહેરની અંદર વોર્ડ નંબર 4 માં પ્રજાએ જ્યારે વિરોધ કર્યો છે અને ટીપી સ્કીમમાં જે રોડ દબાવવાની વાત સામે આવી છે, પ્રજાએ રોષ ઠાલવ્યો છે અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જે સમાચાર મળી રહ્યા છે એ બાબતે મેયરશ્રીએ તાત્કાલિક એ જગ્યા ઉપર જવું જોઈએ. જો રાજકોટના પ્રથમ નાગરિકી પોતે હોય અને છે, ભારતીય જનતા પાર્ટીએ એમને મેયર તરીકેની જવાબદારી આપી છે, લોકોએ ભારતીય જનતા પાર્ટીને સારી એવી બહુમતીથી રાજકોટ મહાનગરપાલિકામાં બેસાડ્યા છે. જો એમના જ પદાધિકારીઓના નામ આવતા હોય તો પહેલી તકે એમને ત્યાં જઈ અને સ્થળ વિઝિટ કરવી જોઈએ, આવું સ્પષ્ટ અમારું માનવું છે. અને તાત્કાલિક અસરથી જે લોકોની વેદના છે એને વાચા આપી અને ડિમોલેશન કરવું જોઈએ. નાની નાની સોસાયટીઓની અંદર જ્યાં ગરીબ માણસો ઝૂંપડા બાંધીને રહે છે એને મોન્સૂન સિઝનની અંદર કમિશનર પણ નોટિસ આપી રહ્યા છે અને બુલડોઝરની વાત કરી રહ્યા છે. ત્યારે જે લોકો ભ્રષ્ટાચાર કરી અને સરકારી જમીનોને પચાવી અને એની અંદર મકાનો અને ઓફિસો બનાવીને વેચી નાખી હોય તો તાત્કાલિકપણે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ, જે લોકો આમાં સંડોવાયેલા છે કોર્પોરેટરો હોય, અને મેયરે તાત્કાલિક રીતે એ રિપોર્ટ કરી અને ડિમોલેશન કરવું. અને હવે વાત કરીએ ગુજરાતના કૌભાંડની. ગુજરાતમાં અનેક મોટા કૌભાંડો થયા, પણ જે કૌભાંડો થયા છે તેની વાત કરીએ. કોલકાતાના શારદા ચીટફંડ ખૂબ મોટું કૌભાંડ, પીએમ જય યોજનામાં ખૂબ મોટું કૌભાંડ થયું, જમીન માપણીમાં કૌભાંડ, બીઝેડ કૌભાંડ, ભરતી કૌભાંડ જેવા અનેક કૌભાંડ રાજ્યમાં થયા છે. આ એક નથી કે જ્યાં આવી કાર્યવાહી થઈ, પરંતુ થોડા સમય સુધી આ બધી જે ભ્રષ્ટાચાર છે તેની ગટરો છે તે ઉભરાય અને પછી તેના વિશે થોડી ચર્ચાઓ થાય, તેમાં થોડી કાર્યવાહી કરવામાં આવે અને પછી હતું એને લોકોને રોજ નવું કંઈક મળી જશે એટલે જે
મોટી અને જૂની ઘટનાઓ છે તે ભૂલાતી જાય છે. એમાં લોકોનો વાંક નથી, પરંતુ સિસ્ટમનો વાંક છે. જ્યાં સુધી સિસ્ટમમાં વસડા છે તેને દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી આ ગુજરાતની સ્થિતિ આવીને આવી રહેશે. અને આ બધામાં કોનો લાભ થશે? અધિકારીઓનો, નેતાનો, એ બધાનો લાભ થશે. અને આખરે જનતાને જ બધું ભોગવવું પડશે. સરકારી અથવા કહેવાય છે કે જે આમાં મૂળ ભ્રષ્ટાચારની જે પાયો નાખનાર છે તેમનું નામ તો બહાર પણ નહીં આવે, ને આવશે તો શું થશે? તેને સજા થશે. પરંતુ સજા થવાને બદલે તેના જે કહેવાય છે આકાઓ છે તે બેઠા જ છે, તેમનું રક્ષણ કરશે. તેમને શું 2-4 દિવસ જેલમાં રહેવું પડશે, પછી તો કઈ નહીં. એટલે આવી ઘટનાઓમાંથી કઈ ગુજરાતના કહેવાય છે કે છબી ખરડાય છે, અમુક નેતાઓની, પાર્ટીઓની છબી ખરડાય છે, પરંતુ કોઈ ફરક નથી પડતો. અમુક એવા જ લોકો છે કે જેને લીધે જનતા અને સરકાર બંનેને નુકસાન થાય છે. પણ આના પરથી કહી શકાય કે જે સિસ્ટમમાં સડો બેસી ગયો હોય તેને કોઈ ન દૂર કરી શકે. તે પાર્ટીઓ અને વ્યક્તિઓ જો પ્રામાણિકતાથી કામ કરે તો જ આવી બધી વસ્તુઓને, આવી બધા ગેરરીતિઓને, ભ્રષ્ટાચારને રોકી શકાશે. બાકી કોઈની હિંમત નથી કે રોકી શકાય, કારણ કે જેમને જનતાના પૈસે જ લીલા લેર કરવા છે, જેમને ભ્રષ્ટાચારનું જ પેટમાં પચે છે, તેઓને કોઈ નહીં રોકી શકે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, હમણાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.